આજે તો અમારે વાદળછાઈ વાતાવરણનો દિવસ, એટલે આખો દિવસ આજે આવો જ જવાનો હતો એવું લાગ્યું, કેમ કે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને થોડોક વરસાદ ધીમો પડવા આવ્યો એટલે હું ને ભાભી તો ઉપડ્યા વિઝા ઓફિસે, કેમ કે અમારે ત્યાં ભાભીને રેસિડેન્શિયલ પરમિટનું કાર્ડ લેવાનું હતું, કે જેમ આપણે કેમ આધાર કાર્ડ હોય એવી રીતે અહીંયા રહેવા માટે પણ રેસિડેન્શિયલ પરમિટ જોઈએ, જેને આરપી કાર્ડ કહેવાય, કે જે લેવા માટે જવાનું હતું. એની પ્રોસેસ હું આજે તમને બતાવીશ કે અહીંયા આરપી કાર્ડ લેવા માટે શું કરવું પડે. જોકે અમે અગાઉ અહીંયા એપ્લાય કરી ગયા હતા, પણ આજે તો ફક્ત લેવાનું હતું. લેવામાં પણ પ્રોસેસ લાંબી. તો હવે અમે પહોંચી ગયા છે ઓફિસમાં, પણ અહીંયા તે ઇન્ડિયાની જેમ વેઇટિંગ તો ખરું જ, કે વેઇટિંગમાં લાઇનમાં પહેલાં ઊભું રહેવાનું, પછી અપોઇન્ટમેન્ટ લેવાની, એ આપણને એક ટોકન આપે કે જેમના દ્વારા આપણે આગળની કાર્યવાહી કરી શકીએ. જો અહીંયા કેટલાક ઇન્ડિયન છે એ અમારી જેમ આવ્યા છે. હવે ભાભીનો વારો આવ્યો હતો એટલે ભાભીએ થોડુંક પેમેન્ટ કરવાનું હતું, એ પેમેન્ટ કરી દીધું. એટલે પેલા મેડમ છે એ ભાભીને ટોકન આપે છે કે તમારો જ્યારે નંબર આવે ત્યારે જવાનું. એટલે અમે પણ વેટિંગમાં બેસી ગયા છે અમારા નંબરની રાહે અને બધા લોકોની સાથે. અને આપણા ઇન્ડિયન મળે અને આપણે વાતો ન કરીએ એવું બને જ નહીં. પછી એ ઓળખતા હોઈએ કે ન ઓળખતા હોઈએ, વાતો તો કરવાની જ, વાતો વગર ચાલે નહીં. હવે અમારો વારો આવવાની તૈયારી હતી એટલે અમે અંદરની ઓફિસમાં ગયા. ત્યાં અલગ અલગ કાઉન્ટર હોય, જે કાઉન્ટર પર તમારો નંબર આવે ત્યાં જઈ અને તમારે બેસવાનું હોય. જો અહીંયા હું તમને એક બતાવું, આ ભાઈને પણ કંઈક આરપી કાર્ડનો જ પ્રશ્ન છે, એટલે એણે પોતાનો ફોટો એક લીધો અને હવે ફોટો લીધા પછી 2 ફિંગરપ્રિન્ટ આપણે ઇન્ડિયામાં જેમ આપીએ એવી રીતે ફિંગરપ્રિન્ટ આપવાની હોય. અને આ લોકો એમની પ્રોસેસ માટે મીન્સ લીગલી માટે આપણી સાઇન કરાવે, એવી રીતે સાઇન કરવાની હોય. હવે હું એમનું જોતી હતી ત્યાં એક બા દાદાને જોઈ ગઈ કે એ પણ એમના કંઈક આરપી કાર્ડ માટે જ આવેલા. જો તો ખરા આટલી ઉંમરે પોતે કેટલા ધ્રુજે છે, છતાં પણ એમને આ ઓફિસે તો આવવાનું જ, કારણ કે એમને બી જરૂર તો પડે જ. અને બાને કામકાજ પતી ગયું લાગે છે, એટલે એને દાદા જવાની તૈયારીઓ કરે, સ્વેટર પહેરે જ, કારણ કે બહાર બહુ ઠંડુ છે. એટલે મારું ધ્યાન આ મિરર ઉપર ગયું. આ મિરર અહીંયા શું કામ છે ખબર? તમે ફોટો પડાવો એ પહેલાં તમારે તૈયાર થવાનું અહીંયા, કારણ કે મેકઅપ બેકઅપ અહીંયા બધા વધારે કરે. અને હવે જો અમારો સ્ક્રીન પર વારો આવી ગયો છે, એટલે અમે અમારું આગળનું કામ પતાવી દઈએ. અમારો 11 નંબરના કાઉન્ટર પર વારો આવ્યો એટલે અમે ત્યાં આવીને બેસી ગયા. એણે અમુક અમારા ડોક્યુમેન્ટ છે એમને જોઈ લીધા, ભાભી પાસે એમણે સાઇન કરાવી. અને અહીંયા ડોક્યુમેન્ટમાં તો કંઈ હતું નહીં, કારણ કે અમે એકવાર આવી અને અપોઇન્ટમેન્ટ લઈ ગયા હતા. એમને બધું ઓકે લાગી ગયું એટલે એણે અમને અમારું કાર્ડ આપી દીધું. બસ આજનો દિવસ અમારો અહીંયા પૂરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.